જે આપવામાં આવી છે તે 2, 6, 18 અને 54 છે. ચડતા ક્રમમાં શ્રેણી છે એટલે એનો અર્થ આપણે એવો થાય કે કાં તો સરવાળાની પ્રોસેસ કરવી પડે અથવા તો ગુણાકારની. તો જુઓ અહીંયા ગુણાકાર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. 2 ગુણ્યા 3 એટલે 6 થયા. 6 ગુણ્યા 3 એટલે 18 થયા. 18 ગુણ્યા 3 એટલે 54 થયા. તો 54 ગુણ્યા 3 એટલે થશે 162, જે ઓપ્શન સી છે. 1, 4, 9, 16 અને 36 આપેલા છે. તો જુઓ આ ચડતા ક્રમમાં છે પણ આમાં સરવાળો કે ગુણાકાર છે પણ ગુણાકાર વર્ગના સ્વરૂપમાં આપ્યો છે. જુઓ 1 નો વર્ગ એટલે 1, 2 નો વર્ગ એટલે 4, 3 નો વર્ગ એટલે 9 અને 4 નો વર્ગ એટલે 16, 5 નો વર્ગ એટલે 25. તો 25 આપણને ઓપ્શન ડી માં આપેલો છે. 6 નો વર્ગ એટલે 36. 81, 64, 36, 25, 16 ઉતરતા ક્રમમાં આપેલા છે. તો તમે જોશો કે 9 નો વર્ગ એટલે 81, 8 નો વર્ગ એટલે 64, 7 નો વર્ગ એટલે 49 આવશે. ઓપ્શન એ. હવે આગળ જોવું 6 નો વર્ગ એટલે 36 છે અને 5 નો વર્ગ એટલે 25 આપેલા છે અને 4 નો વર્ગ એટલે 16. આગળ જુઓ 36/6. જુઓ 36/6 તો 36 ને 6 થી ભાગવાનું. 6 36 બરોબર. 25/5 25 ના છેદમાં 5 55 25 એટલે 5 આવ્યા બરોબર છે. જો અહીંયા 6 આવ્યા, અહીંયા 5 આવ્યા. 16/4 એટલે 16 ના છેદમાં 4 ચોકે 16 આવ્યા તો અહીંયા 4 આવ્યા. 9/3 એટલે 9 ના છેદમાં 3 મૂકો. 3 તેરી 9 તો અહીંયા 3 આવ્યા. 4/2 એટલે 4 ના છેદમાં 2 2 દુ 4 એટલે 2 આવ્યા. તો હવે શું આવવું જોઈએ? 1/1 કારણ કે 1 ને તમે 1 થી ભાગો તો 1 એકુ 1 એટલે ઓપ્શન સી 1/1 આવશે. 25, 36, 49 અને 64 આપેલા છે. તો 25 એટલે 5 નો વર્ગ. 5 નો વર્ગ બરાબર 25. 6 નો વર્ગ એટલે 36. 7 નો વર્ગ એટલે 49 અને 8 નો વર્ગ એટલે 64. તો હવે શું આવશે? 9 નો વર્ગ આવશે. 9 નો વર્ગ એટલે 81. ઓપ્શન બી. 100, 81, 64, 49 અને 36 ઉતરતા ક્રમમાં શ્રેણી છે
બરોબર, પણ આ વર્ગની રીતે ગોઠવેલી છે. 10 નો વર્ગ કર્યો એટલે 100 થયા, 9 નો વર્ગ એટલે 81 થયા, 8 નો વર્ગ એટલે 64 આવ્યા, 7 નો વર્ગ એટલે 49 આવ્યા, 6 નો વર્ગ એટલે 36 થયા. તો હવે 5 નો વર્ગ એટલે 25. ઓપ્શન સી. 4, 9, 25 ને 49. 4 એટલે 2 નો વર્ગ, 2 નો વર્ગ એટલે 4, 3 નો વર્ગ એટલે 9, 5 નો વર્ગ એટલે 25, 7 નો વર્ગ એટલે 49. તો હવે 8 નો વર્ગ એટલે 64. ઓપ્શન બી 64. 28મો દાખલો છે. 14, 16, 18, 20 અને 22 ચડતા ક્રમમાં શ્રેણી છે. સરવાળાની પ્રક્રિયા કરેલી છે. જો 14 માં 2 નાખ્યા એટલે કે 2 ઉમેરા એટલે 16 થયા, 16 માં 2 ઉમેરા એટલે 18 થયા, 18 માં 2 ઉમેરા એટલે 20 થયા, અને 20 માં 2 ઉમેરા એટલે 22 થયા. તો હવે શું આવશે? 22 માં 2 ઉમેરો એટલે 24 થયા. ઓપ્શન બી 24. 53, 50, 47, 44, 41 ઉતરતા ક્રમમાં શ્રેણી છે. બાદબાકી કરેલી છે. તો 53 માંથી કેટલા બાદ કર્યા? તો 50 આવ્યા. તો કે 53 માંથી 3 બાદ કરો એટલે જો 50 આવ્યા. પેલા બે જે સંખ્યા આપેલી હોય એની ઉપરથી જોવાનું. પછી 50 માંથી 3 બાદ કર્યા તો 47 આવ્યા. 47 માંથી 3 બાદ કર્યા તો 44 આવ્યા, અને 44 માંથી 3 બાદ કરો એટલે 41 આવે. 41 માંથી 3 બાદ કરો પાછા એટલે 38 આવે, જે ઓપ્શન ડી માં બતાવેલો છે. 2, 4, 8, 16, 32 બમણા કર્યા છે. 2 ના ડબલ કરો, 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8, અને 8 ગુણ્યા 2 એટલે 16, 16 ગુણ્યા 2 એટલે 32. તો 32 ગુણ્યા 2 એટલે આવશે 64, જે ઓપ્શન એ માં દર્શાવેલું છે. તો